વલસાડ જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વાપી તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે। ચણોદ, ચલા, અજીતનગર, ડાભેર ગેટ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। વાપી શહેર અને આસપાસના વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા છે તો વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। વાપીમાં વાતાવરણમાં એકાએક પલટો જોવા મળી રહ્યો છે। बहुमथे मानवी त्यारे वीघो मांड पवाय। रघुवीर डीजे राजड़ा तो नवखंड लीलो थाय। कुदरतनी इच्छा आगळ काळा माथाना मानवीनुं कंई चालतुं नथी। आवुं ज कंई गुजरातना खेडूतो साथे थई રહ્યું છે। राज्यमां કેટલાય જિલ્લામાં વરસાદની આશાએ ખેડૂતોએ વાવેતર તો કરી નાખ્યું, પણ જૂન મહિનો પૂરો થવા આવ્યા છતાં પણ ખેતીલાયક વરસાદ ન વરસતા ધરતીપુત્રોના ધબકારા વધ્યા છે। વરસાદ ખેંચાતા ખેડૂતોને મોંઘા બિયારણ, જંતુનાશક દવા, ખાતર અને ખેડ ખર્ચ માથે પડશે તો ચોમાસાની સીઝન ખેડૂતોને તારવાની જગ્યાએ દેવાના ડુંગરમાં ડૂબાવશે। મેઘરાજા અટવાયા અને ખેડૂતો મૂંઝાયા। અમે ડાંગરનું ધરું નાખ્યું છે અને વરસાદ પડતો નથી, એટલા માટે ડાંગરનું ધરું સુકાઈ જાય છે। ખેડૂતો પાડે છે સાદ, ક્યાં ખોવાયો વરસાદ। મોંઘા બિયારણ અને આ બિયારણને લઈને અત્યારે વરસાદ નહીં હોવાના કારણે ધરુવાડિયા અત્યારે નાશ થઈ ગયો છે। તાતને વરસાદની તાતી જરૂરિયાત। ખેતરની અંદર પહેલું તો પાણી પાકતું નથી, તો ટીપક સિંચાઈ અને ફુવારા ચાલુ કરવા પડે છે। અને વત્તા 2-3 દાડે ભેજ ઉકાઈ જાય છે, એટલે વરસાદ થાય તો જ ખેડૂતે આશા રહેશે। ચોમાસું તારવાની જગ્યાએ દેવામાં ડૂબાડશે। બિયારણ ખેડૂએ લઈ લીધા છે, ખેડૂતમાં પૈસા નથી। વરસાદ એવી પેલી તારીખ સુધી ખેંચ્યા બિયારણ બદલાવવું પડે, પૈસા છે નહીં। આકાશ તરફ મીટ માંડીને બેસેલો ખેડૂત હવે રાહ જોઈ જોઈને થાક્યો। વાદળા બંધાય છે પણ વરસતા નથી। ચોમાસાના શ્રી ગણેશ તો થઈ ચૂક્યા છે, પણ ખેતી લાયક વરસાદ ક્યાં? જૂન હવે તેના અંત તરફ આગળ વધી રહ્યો છે, પણ ચોમાસું આગળ નથી વધી રહ્યું, જેના કારણે મોંઘા બિયારણ, ખાતર, ખેડનો ખર્ચ ખેડૂતોને માથે પડશે તેવી ભીતિ છે। મેઘરાજા ખેડૂતો સાથે રમત રમી રહ્યા છે, જેના કારણે હવે ખેડૂતોને ચોમાસામાં જે સારી સિઝનની આશા હતી તે ધૂંધળી થઈ ગઈ છે। વાવેતર હવે માથે પડશે। બિયારણ ફેલ થતા નુકસાન। સુકાઈ રહેલા ખેતરો, ચિંતિત ચહેરે આકાશ તરફ મીટ માંડીને બેઠેલ ખેડૂતો। છોટાઉદેપુર જિલ્લામાં આકાશમાં વરસાદી વાદળો ઘેરાતા ખેડૂતોએ હોંશે હોંશે પોતાના ખેતરમાં વાવેતર કર્યું। ખેડૂતોને આશા હતી કે આ વર્ષે મેઘરાજા મન મૂકીને વરસશે, પરંતુ વાદળો માત્ર આશા આપીને જતા રહ્યા। ખેતીલાયક વરસાદ ન થતા ખેડૂતોમાં ભારે નિરાશા છે। કેટલાક ખેડૂતોની હાલત તો એવી થઈ ગઈ છે કે મોંઘા ભાવનું બિયારણ બળી જતા બીજી વાર વાવેતર કરવાની ફરજ પડી। જો હજુ પણ વરસાદ ખેંચાશે તો કરેલી મહેનત પર પાણી ફરી વળશે। નવું બિયારણ લાવવા માટે દેવું કરવાનો વારો આવશે। આકાશમાંથી મેહુલિયો નથી વરસી રહ્યો, બીજી તરફ કેનાલ પણ કોરી ધાકોર છે। હાલો, કેનાલમાંથી પાણી નહીં આવતું। અમારું બિયારણ એક તો લાખી દીધેલું છે, અમારે નહીં તો વાવેતર ફેલ જાય એવું છે। અમારે શું કરવાનું? વરસાદ ખેંચાયો છે, આવો બિયારણ એક તો ઠાણી દીધેલા છે। કેનાલ પાણી છોટાય તો સારું। મોંઘા દાટ ખાતર અને બિયારણ નાખીને બેસેલા ખેડૂતોની આશા પર જાણે કે કુદરતે પાણી ફેરવ્યું છે। ખાસ કરીને નસવાડી તાલુકાના અંતરિયાળ અને પથરાળ વિસ્તારની સ્થિતિ વધુ દયનીય છે, જ્યાં સિંચાઈની કોઈ સુવિધા નથી। અહીંના ખેડૂતો માત્ર ને માત્ર વરસાદ આધારિત ખેતી કરે છે। જો વરસાદ હજુ પણ ખેંચાશે તો ખેડૂતોએ સાચવી રાખેલી મૂડી પણ રોડાઈ જશે। મોંઘા ભાવના બિયારણ ખેડૂત હવે લાવે તો લાવે ક્યાંથી? અમારે ખેડૂત તરીકે અમારી એક એવી રજૂઆત છે કે આજે ખાતર, બિયારણ, ખાતરનો ભાવ 2250 રૂપિયા DAPનો થઈ ગયો, પોટાશનો ભાવ 2250 રૂપિયા, બિયારણોનો ભાવ વધી ગયો, ડીઝલનો ભાવ વધી ગયો। એની સામે ખેડૂતોને કોઈ ભાવ મળતો નથી, એટલે ખેડૂતોને અત્યારે એટલી દયનીય હાલત છે કે આપઘાત કરવાનો વારો આવશે। નસવાડી તાલુકાના કેટલાક વિસ્તારોમાંથી નર્મદાની માઇનર કેનાલ પસાર થાય છે, પરંતુ ચોમાસાની સિઝન હોવા છતાં કેનાલ તો કોરી ધાકોર છે। પૂરતો વરસાદ ન થતા ખેતરોમાં પણ હવે જે બીજ વાવ્યા હતા
તે પણ સુકાઈ રહ્યા છે. ખેડૂતો સરકાર અને તંત્ર પાસે આશા લગાવીને બેઠા છે કે જો આ કેનાલમાં પાક બચી જાય તેટલું પાણી છોડાય તોય ઘણું. જગતના તાતનો આખા વર્ષનો રોટલો બચી જાય. અમે ખેતી માણસો છે ખેડૂત. આ બિયારણ અમે નાખ્યું 900 રૂપિયા થેલી, બે થેલી નાખી આ મજૂર કરીને અમે મેકાવ્યું. હવે 2250 રૂપિયાની ભાવની ડીએપી ખાતર વાવ્યું. 950 રૂપિયાની આપણે બિયારણ નાખ્યું. પાણી વરસાદ ઓછો પડ્યો એટલે આ પાણી કેનાલવાળા છોડતા તો આપણું અમારું બિયારણ આપણે બચી જતું. કેનાલનું પાણી છોડે તો થોડું ખેડૂતોને ફાયદો પડે. અને મોંઘું બિયારણ લાવ્યા છે સાહેબ, અને પાણીની સગવડ નહીં અમારે, એમ એટલી તકલીફ છે સાહેબ. વરસાદ ખેંચાય તો બહુ તકલીફ, ફેલ જાય બિયારણ. વરસાદ ન પડતા સડી ગયું ડાંગરનું ધરું. આણંદ જિલ્લાનો સોજિત્રા તાલુકો અને તેના 21 ગામો આ એ વિસ્તાર છે જે આખા ગુજરાતમાં સર્વોત્તમ ગુણવત્તાની ડાંગર પકવવા માટે જાણીતો છે. સમગ્ર સોજિત્રા તાલુકાની આર્થિક કરોડરજ્જુ ડાંગરની ખેતી પર ટકેલી છે. ચાલુ વર્ષે ડાંગરની વાવણીનો સમય થતાં ઉત્સાહભેર ખેડૂતોએ ખેતરોમાં ધરું તો રોપી દીધા, પરંતુ કુદરત રૂઠી હોય તેમ વરસાદ લંબાયો. પાણીની તીવ્ર અછતના કારણે ખેડૂતોનું મોંઘા ભાવનું ધરું ખેતરોમાં સડી ગયું, જેના પગલે ખેડૂતોને આર્થિક નુકસાની સહન કરવાનો વારો આવ્યો. અમે ડાંગરનું ધરું નાખ્યું છે અને વરસાદ પડતો નથી, એટલા માટે ડાંગરનું ધરું સુકાઈ જાય છે અને નવેસરથી ફરી અમે નવું નાખ્યું. એટલે અમારા સોજિત્રાના 21 ગામમાં કહીએ વરસાદ પડતો નહીં. અત્યારે લોકોને ખેતી પોતાના ખેડૂતને જ ખબર પડે. અત્યારે અમારા સોજિત્રા તાલુકામાં 21 ગામ આવેલા છે. અત્યારે જોઈ રહીએ તો અમારી જે ખરીફ સિઝન છે અત્યારની, તો આ સિઝનમાં અત્યારે અમારે ધરુવાડિયાની તૈયારીઓ કરવાની હોતી હોય છે. પણ અત્યારે વરસાદ અનિવન આવતો હોય છે અને અત્યારે વરસાદ આવી નહીં રહ્યો અને પાણીના પણ ઠેકાણા નહીં. તો અમે જે મહામૂલા પાક અમારે જે કરવાનો છે ડાંગરના પાક ઉપર નભતો આ તાલુકો છે. આ તાલુકામાં અત્યારે તમે જુઓ તો ધરુવાડિયાની લોકોએ તૈયારીઓ કરી રહે છે અને મોંઘા બિયારણ અને આ બિયારણને લઈને અત્યારે વરસાદ નહીં હોવાના કારણે ધરુવાડિયા અત્યારે નાશ થઈ ગયો છે અને હવે નવા પણ ધરુવાડિયા નાખવાના છે. તો નવા ધરુવાડિયા પાછળ પણ ખર્ચો થતો હોય છે. માત્ર સોજિત્રા જ નહીં પરંતુ મધ્ય ગુજરાતના આણંદ, ખેડા બંને જિલ્લામાં આર્થિક રીતે ડાંગરની ખેતી પર ખેડૂતો નિર્ભર રહે છે. આણંદ જિલ્લાના સોજિત્રા, ખંભાત, તારાપુરમાં ઉત્તમ કક્ષાની ડાંગર થાય છે, જ્યારે કે ઉમરેઠ, પેટલાદ, બોરસદ, આંકલાવમાં પણ ચોમાસુ ડાંગરનું મોટા પાયે વાવેતર થાય છે. વરસાદમાં થઈ રહેલા વિલંબ વચ્ચે ખેડૂતોને વૈકલ્પિક પાકો તરફ વળવાની સલાહ આણંદ કૃષિ યુનિવર્સિટીના સહસંશોધક નિયામક આપી રહ્યા છે. ડાંગરની ફેર રોપણીનો જે સમય જે છે એ 15 જુલાઈની આસપાસ છે અને ડાંગરનું ધરુવાડિયાનું જે ખરેખર એની ઉંમર જે છે 20 થી 25 વર્ષની ઉંમરનું જો ધરું હોય, દિવસનું ધરું જે છે એ 20 થી 25 દિવસનું ધરું એ ખૂબ ઉત્તમ ફેર રોપણી માટે ગણાય. એટલે હાલ જો અત્યારે જે ખેડૂતોનું ધરુવાડિયું ફરી નાખવાની જો પરિસ્થિતિ પેદા થતી હોય તો ફણગાવેલા બીજથી ધરુવાડિયું જો તૈયાર કરવામાં આવે તો જુલાઈના અંત સુધી પણ આપણે સારો વરસાદ થાય ધરુની ફેર રોપણી કરી શકીએ છીએ. બીજો ઓપ્શન એ પણ છે કે જ્યાં જે વિસ્તારની અંદર ડાંગરની ક્યારીઓ બહુ ઊંડી નથી, ત્યાં છીછરું પાણી જો ભરાઈ રહેતું હોય અથવા તો સપાટ જો જમીન હોય તો એવી જમીનની અંદર આપણે સીધી વાવણી પદ્ધતિ ડાંગરની, એટલે જેને આપણે ડાયરેક્ટ સીડિંગ રાઈસ કહીએ છીએ, DSR પદ્ધતિ, એ DSR પદ્ધતિ પણ ખૂબ ઉત્તમ છે. વરસાદ ખેંચાતા ખેડૂતોએ બદલવો પડશે પાક. મગફળીની જગ્યાએ ખરીદવું પડશે બીજું બિયારણ. જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ચોમાસું ખેંચાતા ધરતીપુત્રો ભારે ચિંતામાં મુકાયા છે. વાવણીની આશાએ મોંઘા ભાવના બિયારણો ખરીદી ચૂકેલા ખેડૂતો હવે પાક બદલવાની સ્થિતિમાં છે. ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ હોવા છતાં જૂનાગઢ અને સમગ્ર સૌરાષ્ટ્રમાં હજુ સુધી ખેતીલાયક વરસાદ નથી નોંધાયો, જેના કારણે ખેડૂતોમાં ચિંતા અને અનિશ્ચિતતાનો માહોલ છે. ખેડૂતોએ અગાઉથી જ મોંઘા ભાવે મગફળી સહિતના બિયારણો ખરીદી લીધા છે, પરંતુ જો વરસાદ હજુ વધુ મોડો પડશે તો આ બિયારણો ઓછા ભાવે વેચીને ટૂંકા ગાળાના નવા પાકના બિયારણો ખરીદવા પડશે. ત્યારે અમે મોંઘા ભાવના બિયારણ વાવી દીધા છે, પાણી ખલાસ થવા માંડ્યા છે. તો જો વરસાદ ખેંચાણો છે તો વરસાદ ખેંચાતા પાણી ખલાસ થાય તો અમારા મૂળની પરિસ્થિતિ શું થાય એ કાંઈ કરી ન હકી. જો ભગવાનને કહી કે વહેલા વરસાદ તો વરસાદ તો અમારી આ મુલાત બધી બચી જાય. અને અમે અત્યારે આ મોંઘા ભાવ બિયારણ લીધા છે અને વાવ્યા છે અને વરસાદ અટાણે ખેંચાણો છે. વરસાદ હવે ના થાય તો ખેડૂતની શું દશા થાય
જો હવે વરસાદ નહીં થાય તો મોંઘા ભાવના બિયારણ કપાસ છે, માંડવી છે, પછી તલ, મગ, અડદમાં પટ દીધેલ બધું પડ્યું છે, પણ હવે વરસાદ થાય તો હોવાય, નકર શું કરવું? મોંઘા ભાવના બિયારણ ક્યાં જાય? વરસાદની અનિશ્ચિતતા વચ્ચે ખેતીનો ખર્ચ પણ સતત વધી રહ્યો હોવાથી ખેડૂતોની મુશ્કેલી વધી છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતો પહેલાથી નુકસાની ભોગવી રહ્યા છે અને હવે વરસાદ ખેંચાતા મુશ્કેલી વધી છે, જેથી ખેડૂતોના માથે આર્થિક બોજ વધશે. સતત વધતા ખેતી ખર્ચ વચ્ચે ખેડૂતો સરકાર પાસે વ્યાજ મુક્ત લોન અને વિશેષ રાહત પેકેજની માંગ કરી રહ્યા છે. વરસાદ હજી છે નહીં ગુજરાતની અંદર, અને સૌરાષ્ટ્રમાં તો વરસાદ ક્યાંય વાવણી લાયક હજી છે નહીં. અમરેલીમાં થોડો ઘણો છે, બાકી હજી વરસાદ છે નહીં. અને આ કઈ એક ફેરી વરસાદ છે કે વરસ કઈ સારું થઈ જાય નહીં. બરાબર, વરસાદ ખેંચાણો, બિયારણ ખેડૂએ લઈ લીધા છે, હવે ખેડૂત પાસે પૈસા નથી. વરસાદ હજી 1 તારીખ સુધી ખેંચાય, બિયારણ બદલાવવું પડે, પૈસા છે નહીં. એટલે સરકારને એવી નીતિ ઘડવી જોઈએ કે વરસાદ ખેંચાય તો વગર વ્યાજે પાછી લોન આપવી જોઈએ. વરસાદ ખેંચાવાની આ સ્થિતિ વચ્ચે કૃષિ નિષ્ણાતો ખેડૂતોને ગભરાવાના બદલે પ્લાન બી તૈયાર રાખવા માટે જણાવી રહ્યા છે. નિષ્ણાતોના મતે જો વરસાદ વધુ મોડો થાય તો લાંબા ગાળાના પાકોને બદલે ઉભળી, મગફળી, કઠોળ, મિશ્ર પાક પદ્ધતિ અપનાવવી જોઈએ. કૃષિ નિષ્ણાતોના મતે હાલ દુષ્કાળ જેવી સ્થિતિની સંભાવના ઓછી છે, પરંતુ વરસાદ અનિયમિત રહેવાની શક્યતા છે. તેથી ખેડૂતો માટે પાણીનો સંગ્રહ, ખેત તલાવડી, કુવા, બોર રિચાર્જ જેવી વ્યવસ્થાઓ ભવિષ્યમાં ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. બદલાતી આબોહવા અને અનિશ્ચિત વરસાદ વચ્ચે વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ અપનાવીને ખેડૂતો નુકસાન ઘટાડી શકે છે અને ખેતીને વધુ સુરક્ષિત બનાવી શકે છે. જુલાઈ સુધી વરસાદ ન આવે તો એના પાકની પેટર્નમાં થોડો ઘણો ફેરફાર કરવો પડશે. નહીતર શું થાય કે જો લાંબા ગાળાના પાક અથવા તો સમયસરના પાકનું જો વાવેતર કરવામાં આવે તો પાછળથી વરસાદ ખેંચાય અને પાણી ન હોય તો પાક ફેલ થવાની શક્યતા રહી છે. એટલે ખાસ કરીને જેના કૂવામાં અથવા બોરમાં અથવા વરસાદ પછી જેની પાસે પાણી હોય અને પાણી 1-2 પાણી આપી શકા હોય તો એ પોતે જે વાવેતર કરવાનું તે કરે. બાકી ખાસ કરીને ભારત વિસ્તારમાં જે સૂકા વિસ્તારમાં છે એમાં પેટર્નમાં ફેરફાર કરવો છે. લાંબા ગાળાના પાકોના વાવેતરને બદલે ટૂંકા ગાળાના પાકોનું વાવેતર કરવું જોઈએ. ખાસ કરીને વેલેડી કે અર્ધ વેલેડી મગફળી વાવવાને બદલે આપણે ખાસ કરીને ઉભળી મગફળી વાવીએ, પછી ટૂંકા ગાળાના ધારો કે કપાસ કે એવું એટલે કપાસ પણ આપણે કઠોળ જેવા પાકો વાવવા જોઈએ. બીજી વસ્તુ એ છે કે ખાસ અગત્યનું ખેડૂત ભાઈઓ ધ્યાન રાખવાની છે કે આવી પરિસ્થિતિમાં રિલે પાક. જુલાઈથી પાસપોર્ટ ઇસ્યુ કરાવવું હવે મોંઘું થશે. કેન્દ્ર સરકારે પાસપોર્ટ નિયમોમાં સુધારો કરીને 1 જુલાઈ 2026થી નવી ફી લાગુ કરવાની જાહેરાત કરી છે. નવા અને રિન્યુ કરાયેલા બંને પ્રકારના પાસપોર્ટ માટે સામાન્ય તેમજ તત્કાલ શ્રેણીમાં ફીમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. 36 પાનાના પાસપોર્ટની ફી ₹1500થી વધીને ₹2500 કરવામાં આવી છે, તો તત્કાલ 36 પાનાના પાસપોર્ટ માટે ₹5000 ફી કરી દેવામાં આવી છે અને 60 પાનાના પાસપોર્ટની ફી વધીને ₹3500 કરવામાં આવી છે. સાથે જ ખોવાયેલા કે ક્ષતિગ્રસ્ત પાસપોર્ટના બદલાવ, પીસીસી અને અન્ય સેવાઓની ફી પણ વધારવામાં આવી છે. જો કે 8 વર્ષ સુધીના બાળકો અને 60 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને 10% ફી રાહત યથાવત